નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ 7મા ચેપ્ટરમાં પી વિભાગના તત્વોમાં ડાયનાઇટ્રોજન હવે બનાવટો આવશે. તો જે એમોનિયમ છે, નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનની બનાવટ વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ડાયનાઇટ્રોજનની બનાવટ N2 એટલે કે ડાય નાઇટ્રોજનની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે નાઇટ્રોજનની બનાવટ. હવે અહીંયા ક્વેશ્ચન કેટલી રીતે પૂછાઈ શકે છે? આ ક્વેશ્ચન છે 3 માર્કમાં પૂછાઈ શકે છે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે અને 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે. આ 3 માંથી કોઈ પણ માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. 3 માર્કમાં જો આ પ્રશ્ન પૂછે તો 3 માર્કમાં પ્રશ્ન આ રીતે પૂછી શકે કે ડાયનાઇટ્રોજનની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગો સમજાવો. બીજો પ્રશ્ન એમ પૂછી શકે છે કે જે 2 માર્કમાં કઈ રીતે પૂછી શકશે? તો 2 માર્કમાં કદાચ એમ પૂછી શકશે માત્ર ડાયનાઇટ્રોજન બનાવવા માટેના સમીકરણો જણાવો, અથવા 2 માર્કમાં બીજી રીતે પૂછી શકે કે ડાયનાઇટ્રોજનના ગુણધર્મો જણાવો. 1 માર્કમાં પ્રશ્ન એ રીતે પૂછી શકશે કે ભાઈ કોઈ પણ એક રિએક્શન આપેલી હશે, એમાંથી કંઈક પ્રક્રિયા ખૂટતો આપેલો હશે, અથવા પ્રક્રિયા કરેલી હશે, અહીંયા કંઈક શું કહેવાય તાપમાન આપેલું હશે અને બાકીનું આપણે સમીકરણ અહીંયા પૂરું કરવાનું. તો આ 3 રીતે આ પ્રશ્ન છે અહીંયા પૂછી શકે છે. તો ડાયનાઇટ્રોજનની બનાવટ છે એ પ્રયોગશાળામાં કઈ રીતે થાય છે? તો એનું પહેલું સમીકરણ છે કે ડાયનાઇટ્રોજન વાયુ બનાવવો હોય, બરાબર, ડાયનાઇટ્રોજન આપણે બનાવવું હશે તો ડાયનાઇટ્રોજન કઈ રીતે બનાવશું? ડાયનાઇટ્રોજન એટલે કે N2 કઈ રીતે બનાવશું? તો એ બનાવવું હોય તો સૌપ્રથમ છે પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડ NH4 એમોનિયમ ક્લોરાઇડ એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા. આ જલ્ય હોય એટલે એક્વા સોલ્યુશનમાં હોય, જલ્ય એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા. સોડિયમ નાઇટ્રાઇડ NaNO2 સોડિયમ નાઇટ્રાઇડ સાથે આ પણ કેવું હશે? જલ્ય હશે, સોડિયમ નાઇટ્રાઇડ ની પ્રક્રિયા જ્યારે એને હીટ કરશું, શું કરશું આપણે? હીટ, ગરમી આપશું, ત્યારે અહીંયા છે શું બનશે? ડાયનાઇટ્રોજન વાયુ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. હવે કઈ રીતે પ્રાપ્ત થશે એ આપણે જોશું. તો આ સમીકરણ ધ્યાનથી જુઓ. આ Na છે સોડિયમ, બરોબર, તો આપણને ખબર છે કે આ પ્લસ હશે. અહીંયા ધ્યાન રાખો, આ શું છે? અહીંયા Cl છે, બરોબર. તો પહેલી વસ્તુ અહીંથી આપણે છે NaCl અહીં આપણે દૂર કરી દેવી. રિએક્શન થશે, પ્લસ માઇનસ એકબીજા સાથે શું થશે? એટ્રેક્શન એટલે કે આકર્ષણ પામશે. તો અહીંયા ધ્યાન રાખો, NaCl એક બની ગયું, વત્તા અહીંયા શું છૂટું પડશે? વત્તા. હવે અહીંયા ધ્યાન NaCl તો છૂટું પડી ગયું. હવે બાકી શું રહ્યું? અહીંયા ધ્યાન રાખો, NH4 બાકી રહ્યું, વત્તા આ સાઈડથી શું બાકી રહ્યું? Na2 બાકી રહ્યું, બરોબર. આ વત્તા છે, આ માઇનસ છે, બરોબર. આ પ્લસ છે, અહીંયા આ માઇનસ છે. હવે અહીંયા ધ્યાન રાખો, આ બંનેમાંથી પાણીના જેટલા અણુઓ દૂર થતા હોય એટલા દૂર કરી નાખવાના. હવે પાણીનો અણુ એટલે કે H2O. તો અહીંયા જુઓ, અહીંયા H4 છે, કેટલા છે? H4 છે, અને ઓક્સિજન કેટલા છે? 2 છે. તો અહીંયા કેટલા પાણીના અણુ અહીંથી દૂર થશે? તો અહીંયા ખબર છે કે 2H2O અહીંથી આપણે દૂર કરી શકશું. તો પ્લસ 2H2O વધ્યું શું? નાઇટ્રોજન જ વધ્યા, આ નાઇટ્રોજન અને નાઇટ્રોજન વધ્યા, અહીંથી 2H2O છૂટું પડી નાખ્યું, બરોબર. તો આ બંને તો પૂરું થઈ ગયું. હવે બાકી ગયા આ એક અને એક આ, તો અહીંથી આપણને N2 વાયુ પ્રાપ્ત થઈ ગયું, તો વત્તા N2, બરોબર. તો આ રીતે છે એ આપણું સમીકરણ અહીંયા બની ગયું કે એમોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા સોડિયમ ક્લોરાઇડ સાથે, જલીય દ્રાવણ હોય છે, જલીય માધ્યમમાં જ્યારે બે પ્રક્રિયા કરે છે ત્યારે હીટ આપો છો ત્યારે NaCl છૂટું પડે છે, H2O અને N2 વાયુ છૂટો પડે છે, બરોબર. આ NH4Cl છે એ યલો રંગનું હોય છે. જ્યારે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આ પ્રક્રિયામાં એક પ્રશ્ન પૂછી શકે કે ભાઈ એવો કયો કમ્પાઉન્ડ છે જે યલો રંગનો હોય છે, જે પ્રક્રિયા બાદ ગ્રીન રંગનો થઈ જાય છે અને સાથે
બે ન્યુટ્રલ વાયુ આપણને વાયુરૂપ અવસ્થામાં આપણને આપે છે. તો બે ન્યુટ્રલ કયા થયા? N2 અને H2. ગ્રીન કલર કોનો થયો? NaCl. બરોબર. તો અહીંયા છે બરોબર. તો આ રીતે છે એ આપણે અહીંયા એક માર્કમાં કદાચ પ્રશ્ન પૂછી શકે છે, અથવા એક માર્કમાં પ્રશ્ન આવી રીતે પૂછી શકે. NH4Cl આપેલું હોય અને NaNO2 આપેલું હોય, પ્રક્રિયા કરીને તમને આ ત્રણે ત્રણ તમારી જાતે તમારે લખવાનું હોય છે. તો આ N2 વાયુની પહેલી બનાવટ થઈ. કઈ રીતે લખણ લખવું હોય તો શું રીતે લખો? જલીય એમોનિયમ ક્લોરાઇડને જલીય સોડિયમ નાઇટ્રાઇટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaCl અને પાણી છૂટું પડે છે અને N2 વાયુ એટલે કે ડાયનાઇટ્રોજન વાયુ આપણને અહીંથી પ્રયોગશાળામાં પ્રાપ્ત થાય છે. બરોબર. તો આ પહેલી રીત. બીજી રીત, કઈ રીતે ડાયનાઇટ્રોજન વાયુ આપણે બીજી રીતે મેળવી શકશું? તો ડાયનાઇટ્રોજન છે એ આપણે બીજી રીતે મેળવવું હોય તો એમોનિયમ ડાયક્રોમેટ, નામ યાદ રાખવાના છે, એમોનિયમ ડાયક્રોમેટ Cr2O7 એમોનિયમ ડાયક્રોમેટ. એમોનિયમ ડાયક્રોમેટને છે તમે જ્યારે હીટ કરશો, શું કરશો? હીટ કરશો ત્યારે તમને નાઇટ્રોજન વાયુ, ડાયનાઇટ્રોજન વાયુ છે એ અહીંયા પ્રાપ્ત થશે. આ હીટની નિશાની છે. ગમે ત્યારે આવું વસ્તુ આવે, આ સિમ્બોલ આવે એટલે સમજી લેવાનું કે કોઈ પણ રિએક્શન થાય છે એને આપણે શું કરવી છે? હીટ આપવી છે. બરોબર. એટલે ગરમ કરવી છે. બરોબર. તો આને એમોનિયમ ડાયક્રોમેટને જ્યારે તમે હીટ આપશો ત્યારે તમને ડાયનાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થશે. વત્તા હવે અહીં ધ્યાન રાખો, અહીંથી પણ પાણીના જેટલા અણુ નીકળે એટલા કાઢી દો. હવે અહીં ધ્યાન રાખો, 4H2O છે તો અહીં હાઇડ્રોજન કેટલા છે? 8. ઓક્સિજન કેટલા છે? 7. હવે અહીં ધ્યાન રાખો, ઓછામાં ઓછા કેટલા પાણીના અણુ નીકળશે અહીં? તો આપણને ખબર છે કે 4H2O. બરોબર. તો 4 વત્તા 4H2O. હવે ધ્યાન રાખો, 4H વપરાઈ ગયા તો હવે H કેટલા રહ્યા? 3 જ રહ્યા. ઓક્સિજન 3 જ રહ્યા. હાઇડ્રોજન વપરાઈ ગયા. હવે ધ્યાન રાખો, એવો કયો અણુ છે કે જે Cr સાથે પ્રક્રિયા કરો તો અહીંયા ધ્યાન રાખો, Cr2 નામ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ મળી ગયું. ડાયક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અહીંયા આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો આ વસ્તુ આપણને ધ્યાન રાખવા જેવી છે. બરોબર. અને N2 વાયુ અહીંથી આપણને નીકળી ગયો. 2N છે, 2N કમ્પ્લીટ. બરોબર. 8H2O છે તો 8H છે તો 8H 4 દુને 8H. બરોબર. Cr2 છે, Cr2 છે. ઓક્સિજન 7 છે તો ઓક્સિજન જોઈ લ્યો 7 છે. 4 ને 3 7. તો આપણું આ સમીકરણ શું થઈ ગયું? સંતુલિત થઈ ગયું. તો આ રીતે છે. બીજી રીતે પણ આપણે છે એમોનિયમ ડાયક્રોમેટ બનાવી એટલે કે ડાયનાઇટ્રોજન વાયુ બનાવી શકવી છે. આ લખવાનું છે તમારી બુકમાં. હવે પછી જેટલા પણ ટોપિક લખાવીશ, જો અહીંયા આવતું હશે તો અહીંથી જ ઉતારી લેજો. બરોબર. અને છતાં પણ જો એવું હશે કે ભાઈ વધારે પડતી કે થિયરી હશે લાંબી, જે આમાં નહીં સમાતું હોય તો તમને પીડીએફમાં મોકલી દઈશ. બરોબર. કે લખાણ લખી અને પીડીએફમાં મોકલી, જેથી કરીને તમે નોટ બનાવો. અહીંથી નોટ બનાવવાનું શરૂ કરજો. આ નોટ છે એ ફરી વખત બનાવડાવીશ નહીં એ વખતે. એટલે અહીંથી એટલું ધ્યાન રાખજો કે જે આ N2 ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ છે એ અહીંથી જ તમારે લખવાની છે. બરોબર. ચોપડી સાથે લઈને બેસવાની, અથવા ન લેવી હોય તો કશું વાંધો નથી, શરૂઆત અહીંથી કરવાની. આ લખાણ તમારે સાથે લખવાનું રહેશે. પરીક્ષામાં એકલી તમે રિએક્શન લખી નાખો તો નહીં ચાલે. બરોબર. આ સમજાવવા માટે લખું છું એટલે મારે વાર લાગે. બરોબર. એટલા માટે તમારી જાતે લખવાની. લખાણમાં કશું જ નથી હોતું. લખાણમાં જે પ્રક્રિયા તમે લખો છો એ તમારે લખવાનું છે. તમારું કોઈ જ ખોટું પાડી શકશે નહીં. જલીય એમોનિયમ ક્લોરાઇડને જલીય સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરતા N2 વાયુ મળે છે. એમોનિયમ ડાયક્રોમેટની પ્રક્રિયા, એમોનિયમ ડાયક્રોમેટને છે તમે જ્યારે ગરમ કરો છો ત્યારે તમે ડાયનાઇટ્રોજન વાયુ મળે છે. તો આ રીતે તમારે છે અંદર તમારી બુકમાં લખાણ લખવાનું હોય છે. ત્રીજું છે બેરિયમ એઝાઇડ. આ મોસ્ટમાં મોસ્ટ IMP રિએક્શન છે, ધ્યાન રાખજો. બેરિયમ એઝાઇડ, બેરિયમ એઝાઇડ. હવે એઝાઇડ છે એ આગળ ભણવાનું આવશે, જ્યારે તમે 11 12 પાઠ શીખશો ત્યારે આવશે. એઝાઇડ એટલે કે N3-1 આને કહેવાય એઝાઇડ કહેવાય. શું કહેવાય? એઝાઇડ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એક વસ્તુ ધ્યાન રાખીશું.
તો બેરિયમ એઝાઇડને છે જ્યારે તમે બેરિયમ એઝાઇડને છે જ્યારે એનું ઉષ્મીય વિઘટન કરશો એટલે જ્યારે હીટ આપશો ત્યારે છે બેરિયમ છે અહીંથી દૂર થશે, બેરિયમ અહીંથી છૂટું પડશે અને ડાઇનાઇટ્રોજન વાયુ છે અહીંયા તમને પ્રાપ્ત થાય છે, ઉષ્મીય વિઘટન. ખ્યાલ આવી ગયો? તો આ ત્રણ રીતે છે ડાઇનાઇટ્રોજન વાયુ છે તમે બનાવી શકો છો. પહેલી રીત સોડિયમ ક્લોરાઇડને એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરતા ડાઇનાઇટ્રોજન વાયુ મળે છે. બીજું એમોનિયમ ડાઇક્રોમેટની જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે N2 વાયુ મળે છે ડાઇનાઇટ્રોજન. ત્યારબાદ બેરિયમ એઝાઇડની પ્રક્રિયા જ્યારે કરો છો ત્યારે તમને ડાઇનાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. બેરિયમ એઝાઇડ છે એ ડાયરેક્ટ પ્રાપ્ત થતો નથી. એઝાઇડ છે એ તમને ડાયરેક્ટ પ્રાપ્ત થશે નહીં. બેરિયમ એઝાઇડ છે એક એક્સપ્લોસિવ સ્વભાવનો એક કમ્પાઉન્ડ હોય છે, બરોબર. આ તમારા જાણકારી માટે એક એક્સપ્લોઝિવ કમ્પાઉન્ડ છે બેરિયમ એઝાઇડ. બીજી વસ્તુ, આ બેરિયમ એઝાઇડ છે ડાયરેક્ટ પ્રાપ્ત થતો નથી. બેરિયમ એઝાઇડ બનાવવો હોય છે ત્યારે HN3 એટલે કે હાઇડ્રોક્સિક એઝાઇડ છે એ તમારે આના દ્વારાથી આની પ્રક્રિયા જ્યારે કરવામાં આવે છે ત્યારે અહીંયાથી પ્રાપ્ત થાય છે. પણ આ સમજવા જેવું કંઈ છે નહીં અત્યારે. તમારે મોસ્ટ ઓફ છે આ વસ્તુ યાદ રાખવાની. બેરિયમ એઝાઇડની પ્રક્રિયા ઉષ્મીય વિઘટન દ્વારા કરો ત્યારે બેરિયમ અને ડાઇનાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ડાઇનાઇટ્રોજન વાયુના ગુણધર્મો પહેલા લખી નાખવાનું, ત્યારબાદ એના ગુણધર્મો, બરોબર. ટોપિક પાડી એમાં એના ગુણધર્મ. એક જ પ્રશ્ન છે, એક પ્રશ્નમાંથી આખો ક્વેશ્ચન 1 છે, બરોબર. એમાં એની અંદર ડાઇનાઇટ્રોજન વાયુના ગુણધર્મ. તો ડાઇનાઇટ્રોજન વાયુ છે એ કેવો હોય છે? તો ભાઈ બધાને ખબર છે કે ડાઇનાઇટ્રોજન વાયુ છે એ રંગવિહીન હોય છે, એનો કોઈ પણ જાતનો રંગ હોતો નથી, વાસવિહીન હોય છે અને બિનઝેરી વાયુ હોય છે, ઝેરી વાયુ હોતો નથી. ડાઇનાઇટ્રોજનના આપણને અગાઉ પણ ખબર હતી કે ડાઇનાઇટ્રોજનના બે સમઘટકો છે, કયા કયા? N40 અને N50, બરોબર. તો N14 અને N15 છે એ ડાઇનાઇટ્રોજનના શું છે? ગુણધર્મો છે. અગાઉ જાણવી છે એમ જ કે ભાઈ નાઇટ્રોજન વાયુ છે એ શું હોય છે? પાણીમાં ઓછી દ્રાવ્યતા હોય છે. શા માટે ડાઇનાઇટ્રોજનની ઓછી દ્રાવ્યતા હોય છે? તો કે આપણને ખબર છે કે ભાઈ એનું જલ્યકરણ એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. એના કારણે પાણીમાં દ્રાવ્યતા કેવી હોય છે? ઓછી હોય છે. તેનું ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ પણ કેવું હોય છે? ખૂબ જ નીચા હોય છે, બરોબર. તો આ એક વસ્તુ થઈ ગયું. બીજું, ઊંચી બંધ એન્થાલ્પીના કારણે ઓરડાના તાપમાને કોઈ પણ જાતની પ્રતિક્રિયાત્મકતા કોઈ પણ અણુ ધાતુ અધાતુ સાથે કોઈ પણ પ્રક્રિયા આપી શકતું નથી. પરંતુ જો તેનું તાપમાન વધારશો તો એ ખૂબ જ ઝડપી કોઈક અણુ સાથે અથવા કોઈ પણ ધાતુ અધાતુ સાથે શું કરશે? પ્રતિક્રિયાત્મકતા કરી અને કોઈ પણ નિપજ આપી શકે છે. એટલે કે ઊંચી બંધ એન્થાલ્પી. તો આપણને ખબર છે કેમ ઊંચી બંધ એન્થાલ્પી? કારણ કે N છે, બરોબર, કેટલા બંધથી જોડાયેલો છે? ટ્રિપલ બંધથી. અને ટ્રિપલ બંધ છે એની કદ નાનું હોવાને કારણે, નાઇટ્રોજનનું કદ નાનું હોવાને કારણે આ બંધ છે એકદમ પ્રબળ રીતે જોડાયેલા હોય છે, બરોબર. સરળતાથી તૂટી શકશે નહીં. તો ઓરડાના તાપમાને જ્યારે પ્રક્રિયા આવે, ઓરડાનું તાપમાન એટલે શું? જે રૂમમાં તમે અત્યારે બેઠા છો અથવા હું જે રૂમમાં અત્યારે ભણાવું છું, બરોબર, એ રૂમને અને એ તાપમાન જે રૂમનું છે એને શું કહેવાય? ઓરડાનું તાપમાન. જે તાપમાને આપણે અત્યારે અહીંયા રહેવી છીએ, તમે બેઠા છો અથવા જે રૂમમાં વિડીયો જોવો છો, બરોબર, તો એ જે તાપમાન છે એને શું કહેવાય? ઓરડાનું તાપમાન. ઘણી જગ્યાએ આપણને ઓરડાનું તાપમાન આવતું આપણને ખબર હોતી નથી. તો ઓરડાના તાપમાને ડાઇનાઇટ્રોજન છે, બરોબર, એટલી બધી પ્રતિક્રિયાત્મકતા આપતો નથી અને કેવો હોય છે? નિષ્ક્રિય હોય છે, કોઈની સાથે પ્રક્રિયા કરતો નથી. પરંતુ જો તાપમાન વધારશો તો હીટ થશે અને અણુ આ જે બંધ છે એ તૂટશે અને કોઈ પણ સાથે શું કરશે? પ્રતિક્રિયાત્મકતા આપે છે. અને છેલ્લું, કેટલીક ધાતુ સાથે, એટલે કે ડાઇનાઇટ્રોજન છે કેટલીક ધાતુ, બધી જ ધાતુ નહીં, કેટલીક ધાતુ, એટલે કે માની લો આ લખવાનું છે, આ પોઈન્ટ પૂરો થાય પછી આ જે લખું છું એ લખવાનું છે કે ભાઈ કેટલીક ધાતુઓ સાથે ડાઇનાઇટ્રોજન N2 કેટલીક ધાતુઓ સાથે ડાઇનાઇટ્રોજન જોડાય પ્રક્રિયા કરી નાઇટ્રાઇટ સંયોજન બનાવે છે અને અધાતુઓ સાથે જોડાઈ સહસંયોજક બનાવે છે. ધાતુ સાથે જોડાઈ નાઇટ્રાઇટ સંયોજન આપે છે, અધાતુઓ સાથે જોડાઈ સહસંયોજક આપે છે.
તો કેટલીક ધાતુઓ ધાતુ જોઈ લેવી, લિથિયમ, બીજું આપણે જોઈ લેવી લિથિયમ છે, લિથિયમ પછી એક મેગ્નેશિયમ જોઈ લેવી, બરોબર. તો આ ધાતુ થઈ ગઈ, બરોબર. આ ધાતુઓ છે એકબીજા સાથે જોડાય અને નાઇટ્રાઇટ, લિથિયમ નાઇટ્રાઇટ, બરોબર, લિથિયમ નાઇટ્રાઇટ Li અહીંયા 6 મૂકી દઉં છું સમીકરણ સમતોલિત કરવા માટે, બરોબર. Li 6, બરોબર, એટલે કે અહીંયા આવશે 3L2 2Li 3N, બરોબર. તો આ અહીંયા 2 આવશે, અહીંયા N, બરોબર, એટલે 2 થઈ ગયા કમ્પ્લીટ. લિથિયમ નાઇટ્રાઇટ અને બીજું છે મેગ્નેશિયમ નાઇટ્રાઇટ, એટલે કે અહીંયા આવશે Mg+3 અને N2, બરોબર. તો મેગ્નેશિયમ નાઇટ્રાઇટ. તો આ રીતે છે એ બે કેટલીક ધાતુ, મેગ્નેશિયમ અને લિથિયમ ધાતુ છે, એની સાથે N2 એટલે કે N ડાયનાઇટ્રોજન પ્રક્રિયા કરી નાઇટ્રાઇટ સંયોજન આપે છે, નાઇટ્રાઇડ સંયોજન આપે છે. અને કેટલીક અધાતુ, બરોબર, અધાતુ એટલે કે તો આપણને ખબર છે હેબર પ્રોસેસ. હેબર પ્રોસેસ એટલે કે ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે 373 કેલ્વિન તાપમાને. કેટલા તાપમાને? આ યાદ રાખવા જેવો છે. એક માર્કમાં પ્રશ્ન પૂછી શકશે કે નાઇટ્રોજન આપેલું હશે, અહીંયા કંઈ આપેલું હશે નહીં, અહીંયા એમ લખેલું હશે પ્રશ્નાર્થ ચિહ્ન હશે, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન A લખેલું હશે, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન B લખેલું હશે અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એ C લખેલું હશે, બરોબર. તો અહીંયા શું આવશે? તો એ વસ્તુ જાણવું હોય તો અહીંયા છે 2NH3 આવશે, 2NH3, બરોબર, અથવા 2NH3 એટલે કે એમોનિયમ, બરોબર, એટલે કે એમોનિયા અહીંથી બને છે. અધાતુ સાથે સહસંયોજકથી શું બનાવે છે? અધાતુ સાથે પ્રક્રિયા કરી સહસંયોજક નાઇટ્રેટ સંયોજનો બનાવે છે. તો આ બીજું હતું. ત્રીજી પ્રોસેસ છે, ચોથું છે કે ડાયનાઇટ્રોજન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે. ત્રીજું, બરોબર. ચોથું, આને હીટ આપશો, રિવર્સિબલ પ્રક્રિયા છે અને આ પણ રિવર્સિબલ પ્રક્રિયા છે, બરોબર. તો ખાસ ધ્યાન રાખજો, બરોબર. તો આની પ્રક્રિયા જ્યારે કરશું ત્યારે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ અહીંયા પ્રાપ્ત થાય છે. ડાય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી નાઇટ્રો ઓક્સાઇડ બનાવે છે. તો આ હતી ડાયનાઇટ્રોજનની ગુણધર્મની, જે આ કેટલીક ધાતુઓ સાથે જોડાય નાઇટ્રાઇટ અને અધાતુ સાથે જોડાય સહસંયોજક નાઇટ્રાઇટ સંયોજનો બનાવે છે. તો આ હતું ડાયનાઇટ્રોજનના ગુણધર્મો. હવે એના ઉપયોગો. કોના? N2 ના. હવે સ્વાભાવિક છે, એક વસ્તુ તો બધાને ખ્યાલ છે કે ભાઈ આપણે કોઈ પણ ખોરાકની જાળવણી કરવી છે, અહીંયા કોનો ઉપયોગ થાય છે? નાઇટ્રોજન વાયુનો, પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે અને ઘણી જગ્યાએ પ્રતિશિપ્તક તરીકે પણ ડાયનાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તો પહેલું પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ, પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રી જાળવણી માટે, ખાદ્ય સામગ્રીની જાળવણી માટે પ્રતિશિપ્તક તરીકે તથા કાર્યો સર્જરીમાં થાય છે. ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થોની જાળવણી માટે પ્રશિતક તરીકે, એક માર્કમાં પ્રશ્ન પૂછે કે ડાયનાઇટ્રોજનનો પ્રશિતક તરીકે ક્યાં ઉપયોગ થાય છે? તો કાર્યો સર્જરીમાં એનો ઉપયોગ પ્રશિતક તરીકે તથા કાર્યો સર્જરીમાં એનો ઉપયોગ થાય છે. તો આ પહેલો ઉપયોગ હતો. લખજો આ બધી જ વસ્તુ આ પાઠમાં, બીજું કશું જ નથી. આવી ગુણધર્મ છે, કોકની બનાવટ છે, અહીંના ઉપયોગો છે. તો આમાંથી કોઈ પણ જેટલી બનાવટ પૂછીશ એમાંથી તમારા MCQ અથવા 2 માર્કના ઉપયોગમાં એક પ્રશ્ન તો 100% હશે. ગમે એટલી બનાવટ છે એમ ભણાવીશ, એ બનાવટમાંથી એક પ્રશ્ન અથવા 2 પ્રશ્ન 1 માર્કમાં પૂછશે એટલે કે આનો ઉપયોગ શું છે.
તો ખાસ ધ્યાનથી જોજો. આ પહેલો ઉપયોગ. બીજો ઉપયોગ ડાયનાઇટ્રોજનનો મુખ્ય ઉપયોગ એમોનિયા, હેબર પદ્ધતિ, એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય ઔદ્યોગિક રસાયણ ઉત્પાદનોમાં થાય છે. બરાબર. હવે એમોનિયા છે તો આપણે જોયું ડાયનાઇટ્રોજનનો ઉપયોગ ક્યાં કર્યો તો આપણે N2 નો ઉપયોગ ક્યાં કર્યો 3H2 આ એમોનિયા હેબર પદ્ધતિથી એમોનિયા જે બનાવી છે બરાબર. તો આ જગ્યાએ આપણે કોનો ઉપયોગ કર્યો તો નાઇટ્રોજનનો. તો ઔદ્યોગિક રસાયણોની બનાવટમાં છે ડાયનાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. અને બીજા અન્યમાં આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે કેલ્શિયમ સાયનેમાઇડ, ઉદાહરણ તરીકે કેલ્શિયમ સાયનેમાઇડની બનાવટ માટે પણ કોનો ઉપયોગ થાય છે ડાયનાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. બરોબર. તો આ હતા એના બધા ઉપયોગો. 2 ઉપયોગો ખાસ યાદ રાખવા જેવા છે અને એક ઉપયોગ તમારી બુકમાં આપેલો છે એ તમારે જાતે જોઈ તમારે તમારી રીતે લખી નાખવાનો છે. તો આ હતી ડાયનાઇટ્રોજનની બનાવટ. આ પ્રશ્ન છે તમારી જાતે જ્યારે સ્કૂલ શરૂ થશે જેટલા વિડીયો જોવે છે એ ખાસ ધ્યાન રાખજો. 2 થી 3 વાર આ છે પ્રશ્ન લખવાનો રહેશે. બરોબર. ધન્યવાદ. નમસ્કાર.